વેન્ડર આનંદો મનપા દ્વારા વેન્ડર ઝોન ઊભા કરવાનું આયોજન હાથ ધર્યું. મનપા દ્વારા 3 વિસ્તારમાં પ્રારંભિક ઝોન ઊભા કરવામાં આવશે. સંભવતઃ નવરાત્રિમાં પ્રારંભના આયોજન છેલ્લા કેટલાક સમયથી દબાણ હટાવ ઝુંબેશ હેઠળ વેન્ડરને હટાવવામાં આવતા તેમની રોજગારી ગુમાવતા તથા વડાપ્રધાન મોદીની વેન્ડર આર્થિક ઉત્થાન યોજના પર અસર પડતા સમયાંતરે વેન્ડર ઝોન ઊભા કરવાની માંગ પ્રબળ બનતા મનપા દ્વારા પ્રારંભિક ધોરણે 3 વિસ્તારમાં વેન્ડર ઝોન ઊભા કરવાના આયોજન હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જે અંતર્ગત નવરાત્રિ સમયમાં 3 વેન્ડર ઝોનની સુવિધા ઉપલબ્ધ થનાર હોવાનું મનપા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાક સમયથી આણંદ પાલિકા વિસ્તારમાં વેન્ડર ઝોન ઊભા કરવાની માંગ ઉઠવા પામી હતી, જેના પગલે ગત વર્ષે પાલિકા દ્વારા શહેરના 7 વિસ્તારમાં વેન્ડર ઝોન ઊભા કરવાના ઠરાવ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ ભાડાના મુદ્દે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવતા ઠરાવ પડતો મૂકવામાં આવ્યો હતો. જે બાદ ગત જાન્યુઆરીમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા બનતા મનપા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવતા વેન્ડરને હટાવતા તેમની રોજગારી ગુમાવતા તેમજ વડાપ્રધાન મોદીના વેન્ડર આર્થિક ઉત્થાન યોજનાના લીરા ઉડી રહ્યાની લાગણી પણ વ્યક્ત થતી જોવા મળી હતી. જે બાદ 2 દિવસ પૂર્વે મનપા દ્વારા લોકમેળાનું આયોજન કરવા સમયે વેન્ડરને મોદીની યોજનાના લાભ મળે તે માટે બેંક અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, પરંતુ વેન્ડર ઝોન ન હોય, લોનના લાભ પછી વ્યવસાય જ ન હોય તો શું દેવાદાર બનવું ના સવાલ ઉઠતા મનપા દ્વારા 3 વિસ્તારમાં પ્રારંભિક વેન્ડર ઝોન ઊભા કરવાની કવાયત હાથ ધરવામાં આવી હોય તેમ શહેરના ટૂંકી ગલી વિસ્તારના વેન્ડર ઝોન માટે રાજા રણછોડરાય માર્કેટ કે અગાઉ 7 વર્ષ પૂર્વે પાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડાએ જૂના બસ મથક પાછળ ઊભા કરવામાં આવેલા સ્થાને તેમજ વિદ્યાનગર વિસ્તારના વેન્ડર માટે માર્ગ દબાણ ન થાય તે રીતે તથા બોરસદ ચોકડી વિસ્તારના વેન્ડર માટે જાગન્નાથ મહાદેવ મંદિર નજીક આમ 3 સ્થળે વેન્ડર ઝોન ઊભા કરવાના અને નવરાત્રિમાં કાર્યરત થાય તેવા આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું મનપા સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.